શું કીધું નામ આપનું? પ્રવીણસિંહ જાડેજા. અચ્છા, આપને શું તકલીફ છે? ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ. કેટલા ટાઈમથી છે? 17-18 વર્ષ. 17-18 વર્ષથી. તો દવા ચાલુ છે? હજી ચાલુ. શું દવા લ્યો છો? શેની? અચ્છા, કેટલા ટાઈમ ડોઝ શું હોય છે? એક ગોળી. 2 ગોળી સવારે થાય, 2 સાંજે. બરાબર. ન લ્યો તો શું થાય? કેવો પ્રયોગ એવું કાંઈ અખતરો કર્યો નથી ત્યારે. બરાબર. ડૉક્ટર બીવડાવે બહુ. શું કે ડૉક્ટર? બહુ બીપી વધી જાય છે ને સુગર વધી જાય છે. એટલે તમે ડૉક્ટરને પૂછ્યું છે ક્યારે કે આ બંધ કરવી હોય કે બંધ થાય કે? હા, ઘણી વાર પૂછ્યું છે કે બંધ ન થાય, આજીવન તમારે ગોળી લેવી જ પડશે. કેમ કે આ મારે મટાડવું છે. એમનો તમે કીધું મટાડવા માટે દવા આપો. મટાડતા થયા કે ડૉક્ટરને આવડે. આપણે હજી આટલા ટાઈમની અંદર એક પણ એવો કેસ નથી મટાડ્યું કે ડૉક્ટરે ડાયાબિટીસ મટાડ્યું હોય. એકચ્યુઅલી આમ તો કહેવાય નહીં, પણ ડૉક્ટરોને છે ને દર્દ મટાડવાનું ખ્યાલ જ નથી. કેમ કે એને કારણ ખ્યાલ નથી કે શું કામે થાય છે. બરોબર. માનો કે કારણ જાણે કે આ શેને લીધે થાય, એ જો ઓલું કરી નાખે તો પછી દવાની જરૂર જ ન રહે. પણ એ દવાથી એટલે કોઈ પણ દવાથી કોઈ પણ રોગમાં ફાયદો થતો જ નથી. પણ આપણે એ દબાવે છે, એની બને બીજું ઊભું કરે છે. તો સરસ. તો તમે પણ આ ન્યૂ ડાયટનો અમલ કરવા માટે શરૂ કરવા માટે આવ્યા છે એમ ને? સરસ. તો બસ સમજીને પ્રોપર કરો. આમાં કંઈ નથી. સિસ્ટમમાં કચરો કાઢવાનો છે, સફાઈ કરવાની છે અને કચરો નાખવાનો નથી. આ 2 વસ્તુ કરશો એટલે તમારે એક પણ ટીકડીની જરૂર નહીં રહે. અને તમે તમારા ડૉક્ટર પ્રોપર બની જશો જો પ્રોપર કરશો તો. ખાલી વાત કરવાથી કે સાંભળવાથી કે જોવાથી નહીં થાય, પણ તમે તમારા પોતામાં એપ્લાય કરવું પડશે અને પ્રોપર બનાવશો, પેલું કરશો તો જેટલું તમે કરશો એટલું પામશો. બરાબર. બાકી કહેવાથી કે જોવાથી કે સમજવાથી કંઈ નહીં થાય, કરવું પડશે. તો આ રીતે અપનાવો અને સ્વસ્થ જીવન જીવો એવી શુભેચ્છા છે. નમસ્કાર.